વાડીઓના રસ્તામાં પહોંચી ગયા છે ને આપણે યાદ આવ્યું કે લેને આજનો લોક ઉતારી જ લઉં. વાડીઓના રસ્તા છે ને ભાઈ બહુ હાર્ડ હોય છે. કેટલું બધું ઓફ રાઇડિંગ કરીને આપણે પહોંચી ગયા પિન્ટુની વાડીએ. તો ખોલી અને ગાડી લઈ લીધી. ગાડી આ મૂકી દીધી મસ્ત મજાના ઝાડવાના સૈયા જલસીના છે ભાઈ વાડીએ. ટ્રેક્ટર પડ્યું છે ને આપણે ટ્રેક્ટર હાંકવાની ટ્રાય કરવાની છે. તો અમિતની એન્ટ્રી થઈ ગઈ છે કાનાની સ્ટાઇલમાં ટનનનનનન. રામ રામ ડાયરા ને સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર. તો ફાઇનલી આપણો 2 મહિના પછી વ્લોગ આવી ગયો, કારણ કે આપણે 2 મહિના પહેલા મૂક્યો તો 1K સબસ્ક્રાઈબર થઈ ગયો એ વ્લોગ. તો આપણે અત્યારે જવું છે પિન્ટુની વાડીએ. પિન્ટુ છે વાડીએ અને આપણે તો અત્યારે તો એકલા જ છીએ ગાડી લઈને. જોવો ભાઈ વાડીઓના રસ્તામાં પહોંચી ગયા છે ને આપણે યાદ આવ્યું કે લેને આજનો વ્લોગ ઉતારી જ લઉં, કારણ કે 2 મહિના થઈ ગયા છે વ્લોગ નથી મૂક્યો. આજનો વ્લોગ આવશે ને કાલનો આવશે, કારણ કે આપણે કાલ ભાવનગર એક્ઝામ દેવા જવાનું છે. CBT એક્ઝામ બાકી છે. બધા ભાઈબંધો ટ્રેનમાં જવાના, ટ્રેનમાં આવવાના, એ બધું તમને કાલના વ્લોગમાં ખબર પડી જાય તો બન્યા રહેજો ભાઈ. અને વાડીઓના રસ્તા છે ને ભાઈ બહુ હાર્ડ હોય છે. જો પાણી હોય ને બધું હોય. અત્યારે તો પાણી છે, આગળ વહી ગયું. મેં કીધું હાલે પાણી વહી ગયું છે તો વ્લોગ ઉતારી લઉં. તો ફાઇનલી મિત્રો કેટલું બધું ઓફ રાઇડિંગ કરીને આપણે પહોંચી ગયા પિન્ટુની વાડીએ. ડેલો ખોલવી અને ગાડી લઈ લીધી અંદર. હવે તો ફાઇનલી આપણે પિન્ટુભાઈની વાડીએ પહોંચી ગયા. ગાડી આ મૂકી દીધી મસ્ત મજાના ઝાડવાના સૈયા. અને પિન્ટુભાઈ તો આરામ ઉપર લાગે. જો ભાઈ જલસીના છે ભાઈ વાડિયાને. જો આયા ભાઈ મસ્ત મજાનો જાંબુડો છે ને. આપણે ઓલી વખતે આવ્યા ને ત્યારે બહુ જાંબુડા ખાધા થયા. હાલો મિત્રો હવે આપણે વાડીના ઓલા શેઢે જવાનું છે. તો ઓલા પણ ટ્રેક્ટર પડ્યું છે ને આપણે ટ્રેક્ટર હાંકવાની ટ્રાય કરવાની છે, કારણ કે આપણે કોઈ દે હાંક્યું નથી. શીખશું હાલો આપણે. શું કેવું પિન્ટુભાઈ, શીખવા દેવો કે? જો ભાઈ જે વાડીમાં ખેતી કરતા હોય ને ટ્રેક્ટરથી, એમાં જે ગીત વાગતા હોય ને એની કંઈક મોજ જ અલગ હોય. શું કેવું પિન્ટુ? મિત્રો આ બાજુ કપાસ છે, તલ છે અને આ બાજુ રીંગણી. આલ આવું છે એ તો સાહેબ ગુંડેલો ઘેરે. તમારા ભાઈને આજે ટ્રેક્ટર રાખવાનું બહુ મન હતું, પણ કાંક છે ને આ કેનીમાં કાંક પ્રોબ્લેમ થઈ ગયો છે, જેના લીધે આપણે બીજી વાર આવવું પડશે ટ્રેક્ટર રાખવા. મિત્રો આપણને આ બહુ ગમ્યું. જો ભાઈ જય જવાન જય કિસાન, જય હિન્દ જય ભારત. તો પિન્ટુની વાડીએ હું કેટલા વાગે ખબર? 11:30 વાગે એવો હતો અને અત્યારે હું 5:30 ઘરથી બહાર નીકળ્યો. ભાઈ ગયા ને બહાર આવ્યો ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો અને ઘરે લાઇટે નથી. હવે મારે શું કરવું? 6% ફોનમાં ચાર્જિંગ છે અને કાલે એક્ઝામ દેવા આપણે ભાવનગર જવાનું છે ને, તો એની હોલ ટિકિટની પ્રિન્ટે બાકી છે. હવે પ્રિન્ટ કઢાવવા કેમ જવું? લાઇટે નથી. અને ઘણા વર્ષો પછી ભાઈ ફાઇનલી કાળી વાદળની. ઓહો. તો અમિતની એન્ટ્રી થઈ ગઈ છે કાનાની સ્ટાઇલમાં ટનનનનન.